નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મેહુલભાઈ ડાહ્યા માણસ છે. મેહુલભાઈ શિક્ષક છે. મેહુલભાઈનો સ્વભાવ મિતભાષી છે. મેહુલભાઈ વાત ઓછી કરે પણ કામ વધારે કરે. મેહુલભાઈનું ગામ નાનકડું છે. આ ફકરામાં મેહુલભાઈ નામ વારંવાર વપરાયું છે, ખરું ને? હવે આ ફકરો વાંચો. મેહુલભાઈ ડાહ્યા માણસ છે. તે શિક્ષક છે. તેમનો સ્વભાવ મિતભાષી છે. તેઓ વાત ઓછી કરે પણ કામ વધારે કરે. તેમનું ગામ નાનકડું છે. આ ફકરામાં વારંવાર આવતા મેહુલભાઈ નામને બદલે તે, તેમનો, તેઓ, તેમનું જેવા શબ્દો વાપર્યા છે. સર્વ ઠેકાણે નામને બદલે જે શબ્દો વપરાય તેને આપણે સર્વનામ કહીએ છીએ. સર્વનામનો ઉપયોગ કરવાથી વાક્ય સ્પષ્ટ, સરળ અને ટૂંકું બને છે. વળી વાંચવામાં પણ કંટાળો આવતો નથી. હું, તું, તે, તેઓ, મેં, મને, મારું, આ, પહેલું વગેરે સર્વનામો છે. વળી એમના કાર્યને આધારે તેના ઘણા પ્રકાર પડે છે. તો ચાલો મિત્રો તેની સમજ મેળવીએ. સર્વનામના પ્રકારો: પુરુષવાચક સર્વનામ, દર્શક સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ, સ્વવાચક કે નિજવાચક સર્વનામ, સાપેક્ષ કે સંબંધી સર્વનામ અને અનિશ્ચિત સર્વનામ. બાળ દોસ્તો, હવે આપણે આ 6 સર્વનામના પ્રકારોની સમજ ઉદાહરણ મારફતે ચિત્ર સંગાથે સમજીશું. પુરુષવાચક સર્વનામ એટલે શું? પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ માટે વપરાતા સર્વનામોને પુરુષવાચક સર્વનામ કહેવાય. આપણે સૌ પ્રથમ પુરુષ કોને કહેવાય, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ કોને કહેવાય તેની આપણે ચિત્ર અને દ્રષ્ટાંત મારફતે સમજ મેળવીએ. ઉદાહરણ જોઈએ. હું બેઠો છું. આ ચિત્રમાં એક વ્યક્તિ બેઠો છે, તે પ્રથમ પુરુષ છે. અને બીજો વ્યક્તિ ચિત્રમાં ઊભો છે, તે વ્યક્તિ સામે બેઠેલી છે એ વ્યક્તિની વાત સાંભળે છે, માટે તે બીજો પુરુષ છે. આમ હું બેઠો છું એ વાક્યમાં હું પ્રથમ પુરુષ કહેવાશે. હું, મારું, મારાથી, મારામાં આ બધા પ્રથમ પુરુષ સર્વનામ કહેવાશે. બીજું ઉદાહરણ જોઈએ. વાક્ય છે તું વાર્તા લખ. આ વાક્યની અંદર બેઠેલો માણસ ઊભેલા માણસને સંબોધીને કહે છે કે તું વાર્તા લખ. માટે તું જે શબ્દ છે તે બીજો પુરુષ માટે વપરાય છે. તું, તમે, તારું, તારાથી, તારામાં આ બધા બીજો પુરુષ સર્વનામ કહેવાશે. ત્રીજું ઉદાહરણ જોઈએ. તે ઉદાસ છે. આ વાક્યમાં પ્રથમ પુરુષ અને બીજો પુરુષ બંને વાત કરે છે, પણ પોતાની નહીં, અન્ય વ્યક્તિની વાત કરે છે. જે અન્ય વ્યક્તિ છે તે ત્રીજો પુરુષ કહેવાય. આમ આ વાક્યમાં તે ઉદાસ છે, તે વાક્યમાં તે ત્રીજો પુરુષ કહેવાશે. તે, તેને, તેનું, તેનાથી, તેનામાં આ બધા શબ્દો ત્રીજો પુરુષ કહેવાય.
મારી ચેનલ પર ગુજરાતી વ્યાકરણના આવા જ અવનવા વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ્સ આપવાનું ચૂકશો નહીં. દર્શક સર્વનામ. કોઈ વ્યક્તિ કે વસ્તુને દર્શાવવા કે બતાવવા માટે જે સર્વનામ વપરાય તેને દર્શક સર્વનામ કહેવાય છે. ઉદાહરણ જોઈએ. પહેલી છોકરી લખે છે. આ વાક્યમાં પહેલી એ દર્શક સર્વનામ કહેવાશે. આ સફરજન છે. આ વાક્યમાં આ દર્શક સર્વનામ સૂચવે છે. પેલું પ્લેન છે. આ વાક્યમાં પેલું દર્શક સર્વનામ છે. પ્રશ્નવાચક સર્વનામ. જે સર્વનામ વિધાન વાક્યને પ્રશ્નાર્થ બનાવે તેવા સર્વનામને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય. ઉદાહરણ જોઈએ. તમે કોણ બોલો છો? આ વાક્યમાં કોણ શબ્દથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તારું નામ શું છે? આ વાક્યમાં શું શબ્દથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આ સરનામું ક્યાં આવેલું છે? આ વાક્યમાં ક્યાં શબ્દથી પ્રશ્ન પૂછેલો છે, માટે ક્યાં એ પ્રશ્નવાચક સર્વનામ કહેવાશે. ક્યાં, ક્યારે, ક્યાંથી, કેવો, કેટલો, શો, શી વગેરે પ્રશ્નવાચક સર્વનામ છે. સ્વવાચક કે નિજવાચક સર્વનામ એટલે શું? જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે આવી પોતાને ઓળખાવે તે સર્વનામને સ્વવાચક કે નિજવાચક સર્વનામ કહે છે. હવે આપણે ઉદાહરણને ચિત્ર દ્વારા સમજીએ. તમે જાતે જ ગૃહ કાર્ય કરજો. આ વાક્યમાં જાતે એ સ્વવાચક કે નિજવાચકનું સૂચન કરે છે. બીજું ઉદાહરણ. હું સ્વયં એ વાતની સાક્ષી છું. આ વાક્યમાં સ્વયં એ શબ્દ સ્વવાચક કે નિજવાચકનું સૂચન કરે છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. હું મારું ધ્યાન રાખીશ. આ વાક્યમાં મારું શબ્દ સ્વવાચક કે નિજવાચકનું સૂચન કરે છે. સાપેક્ષ કે સંબંધી સર્વનામ કોને કહેવાય? જે સર્વનામ એકબીજાની અપેક્ષાએ વપરાતા હોય તે સર્વનામોને સાપેક્ષ કે સંબંધી સર્વનામ કહે છે. પહેલું ઉદાહરણ જોઈએ. જો વરસાદ આવશે તો ધરતી લીલીછમ થશે. આ વાક્યમાં જો અને તો એકબીજાની અપેક્ષાએ વપરાયેલા સર્વનામો છે. બીજું ઉદાહરણ. જે પહેલા પહોંચશે તે જીતશે. આ વાક્યમાં જે અને તે એકબીજાની અપેક્ષાએ વપરાયેલા સર્વનામો છે. ત્રીજું ઉદાહરણ. જેટલી મહેનત કરશો તેટલી સફળતા મળશે. આ વાક્યમાં જેટલી અને તેટલી આ એકબીજાની અપેક્ષાએ વપરાતા સર્વનામો છે. અનિશ્ચિત સર્વનામ કોને કહેવાય? જે સર્વનામ કોઈ અનિશ્ચિત વ્યક્તિ કે પદાર્થ માટે વાપરવામાં આવ્યું હોય તેવા સર્વનામોને અનિશ્ચિત સર્વનામ કહે છે. ઉદાહરણ જોઈએ. સામે કંઈક દેખાય છે. આ વાક્યમાં કંઈક શબ્દ અનિશ્ચિત સર્વનામ સૂચવે છે. બીજું ઉદાહરણ જોઈએ. ત્યાં ઘણી માછલીઓ છે. આ વાક્યમાં ઘણી અનિશ્ચિત સર્વનામ સૂચવે છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. થોડું ખાવાનું આપો. આ વાક્યમાં થોડું એ અનિશ્ચિત સર્વનામ સૂચવે છે.